જો ઉદાહરણ નંબર 4 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડીના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. કેટલા વિદ્યુત ભારો ગોઠવેલ છે? 4. એમાં આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. તો આ એના જેવો પ્રશ્ન છે. કોના જેવો? કદાચ તમને યાદ આવી જાય એટલા માટે કીધું. ના, થિયોરીમાંથી આપણે યાદ કરીશું. તો થિયોરીમાં આપણે 2 વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું. પહેલા એકદમ સ્ટ્રેટ બેસો. તમારી કરોડરજ્જુ એકદમ ટાઈટ હોવી જોઈએ. હે? બસ, સરસ. જેટલું આપણે પાછળથી સ્ટ્રેટ રહીશું એટલા મગજ જોડે એના, કારણ કે ડાયરેક્ટ મગજ જોડે સંદેશો નથી પહોંચતો. ખબર છે ને તમને? બાયોલોજીના સ્ટુડન્ટ છો ને, બધું કરોડરજ્જુમાં થઈને જાય, સ્પાઇનલ કોર્ડમાંથી. હે ને? એટલું તો યાદ હોવું જ જોઈએ ને મેથ્સના હોય તો. ઓકે, ચાલ. ધ થિંગ ઇઝ વોટ, આપણે શું વાત કરી રહ્યા હતા કે આપણે થિયોરી પરથી યાદ કરવાનું છે. શું યાદ કરવાનું છે? તો કે આ જે 2 વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ છે કોઈને? 2 વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર A Q1 Q2 અપન પાક્કું ને R² હોય તો R² શામાં આવે? તો બળમાં. તને નથી પૂછ્યું, મોબાઈલ બોલતો હતો. R² શાને આવે? વિદ્યુત બળમાં આવે. આપણે ખાલી R લેવાનું, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. વાત ક્લિયર થઈ? આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવા માટે તમે શું કર્યું હતું? બધા વિદ્યુત ભારોને અનંત અંતરે મૂકી આવ્યા હતા. પછી એક વિદ્યુત ભાર લાવ્યા હતા. એ માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0. થિયોરી મગજમાં છપાતી જતી હોય તો સમજો કે તમારી મહેનત સારી ચાલી રહી છે. અને હું જે બોલી રહ્યો છું એ શબ્દો મગજમાં ના આવતા હોય તો સમજો કે તમે કંઈક કાચા પડી રહ્યા છો. મહેનત ચાલુ કરવાનો સમય છે અને હજુ આપણે વેઇટ કરીશું તો પછી સમય નથી, કારણ કે પછી લોડ વધારે છે. સમજ પડી ગઈ? ટોટલ 55 ચેપ્ટર થાય. આપણે ફિઝિક્સ કેમિસ્ટ્રીની વાત કરીએ 31 ચેપ્ટર થાય. હા, 31 ચેપ્ટર થાય. એમાં 15મું ચેપ્ટર ફિઝિક્સમાં ત્યાં કેન્સલ છે એટલે એક ચેપ્ટર ઓછું બી કરી દઈએ તો 30 ચેપ્ટર થાય. 14 + 16, જેને પૂર્ણ કરવા 1 વર્ષ તો ઓછું જ પડે છે. આમ તો 1.5 વર્ષની મહેનત હોવી જોઈએ, પરંતુ આપણી પેટર્ન પ્રમાણે આપણે કરી શકતા નથી, કારણ કે 11માને પણ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે નીટજીના લીધે. બાકી થોડા વર્ષો પહેલા એવું હતું, થોડા એટલે 10 વર્ષો પહેલા જ્યારે અમે ભણતા હતા ત્યારે સીધું બોર્ડના માર્ક્સે ડોક્ટર બનાવતું હતું, બોર્ડના માર્ક્સે એન્જિનિયર બનાવતું હતું. આજે તો બનાવે જ છે, પણ એ વખતે બોર્ડના માર્ક્સે ડોક્ટર બનાવતું હતું. ગુજસીટી આપો, બોર્ડની એક્ઝામિનેશન, ડાયરેક્ટ ડોક્ટરમાં એડમિશન મળે ગુજરાતની કોલેજોમાં. તો એ વખતે 1.5 વર્ષ સુધી મહેનત કરવામાં આવતી હતી, એટલે કોમ્પિટિશન ટફ થતી હતી. અત્યારે થોડુંક લેવલ બધાને 1 વર્ષનો ટાઈમ મળે છે એટલે ઓછું થયું, પણ કહેવાનો મતલબ સિલેબસ તો એ જ છે, તો 1.5 વર્ષનો જ છે. એટલે છેલ્લેથી ટાઈમ મળશે નહીં, તો યાદ રાખવાનું ચાલુ કરવાનું છે. તો Q1 Q2 અપન R², એવું કર્યું હતું. તો આપણે અહીંયા એ જ કરવાનું છે. કરવું પડતું કાર્ય શોધો. તો કઈ જે કરવું પડતું કાર્ય છે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. આપણે બંનેને અનંત અંતરે મૂક્યા, પછી બંને વિદ્યુત ભારોને આપેલા બિંદુએ લાવ્યા, તો એ માટે કરવું પડતું કાર્ય શોધ્યું. આ કાર્યનો સરવાળો સ્થિતિ ઉર્જા કીધી હતી. હા કે ના? હવે તમને અહીંયા કરવું પડતું કાર્ય શોધ્યું છે આને બનાવવા માટે, તો આપણે એક કામ કરી શકીએ ને, ઉલટું કરીએ. અહીંયા આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર વાપરી લઈએ. તો જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે અથવા જે સ્થિતિ ઉર્જા આપણને મળશે એ જ તમારું કોના બરાબર હશે? કરેલા કાર્ય બરાબર. થિયોરીમાં આપણે કરેલા કાર્યને સ્થિતિ ઉર્જા કીધી હતી. દાખલામાં આપણને ખબર છે
આપણે સ્થિતિ ઉર્જા શોધી લઈશું, એને શું કહી દઈશું? કાર્ય. આ સમજ પડી ગઈ? બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને Q0 વિદ્યુત ભારને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે. હવે આ 4 વિદ્યુત ભારો Q ગોઠવાઈ ગયા, મતલબ Q આવા 4 વિદ્યુત ભાર ચોરસના કેન્દ્ર પર ગોઠવાઈ ગયા. નવો એક વિદ્યુત ભાર Q0 લાવવાનો છે, જેથી કરીને એમના સ્થાન બદલાવા જોઈએ નહીં. એટલે પાંચમો વિદ્યુત ભાર લાવવાનો. આ પાંચમો વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. મતલબ હવે પાંચમાને લાવવા માટે કરવું પડતું કાર્ય શું છે એ શોધવાનું છે. ઇન શોર્ટ બંને વખત કાર્યો શોધવાના છે. તો જો બેટા, પહેલો જવાબ આપણે જોઈએ તો આપણને આકૃતિ આપેલી છે ચોરસના 4 શિરોબિંદુ A, B, C, D. Q, Q અને -Q એવા 4 વિદ્યુત ભારો થઈ ગયા. ચોરસની બાજુની લંબાઈ કેટલી આપેલી છે? DD આપેલી છે. ક્લિયર છે? તો આપણે આ ત્રિકોણ મારે છે ને આ Q અને આ Q વચ્ચેનું પણ અંતર જોઈશે. એટલે મેં ત્રિકોણ કયો લીધો? ACD. કાટકોણ ત્રિકોણ થાય, જેમાં કર્ણ AC નો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો થાય, તો AD નો વર્ગ વત્તા DC નો વર્ગ થાય, તો D નો વર્ગ વત્તા D નો વર્ગ, કારણ કે બે બાજુઓની લંબાઈ કેટલી છે? D. 2D નો વર્ગ, મને AC જોઈએ તો √2D. સમજો. હવે હું શું કરીશ, મારે કરવું પડતું કાર્ય મેં તમને હમણાં સમજાવ્યું તેમ, એ કોણ હોય? કુલ સ્થિતિ ઉર્જા. હવે મારી જોડે ઘણા બધા વિદ્યુત ભાર છે, ખાસ કરીને 4 વિદ્યુત ભાર છે. કેટલા વિદ્યુત ભાર છે? 4. તો મને તો જોડનું સૂત્ર યાદ છે. આપણે યાદ કર્યું હતું આપણે સૂત્ર. કયું સૂત્ર હતું એ? કે Q1 Q2 અપન R. તો Q1 Q2 ની જોડનું સૂત્ર યાદ છે, હા કે ના? એટલે આપણે કુલ સ્થિતિ ઉર્જા શોધવી હોય તો આપણે પહેલા એ વિચારવું પડે કે બે વિદ્યુત ભારોની કેટલી જોડ બને છે. બે વિદ્યુત ભારોની કેટલી જોડ બને છે? ના, વિચારવાનું બાકી છે ને, એટલે આપણે વિચારવું પડશે. હવે વિચારીએ, હે? હું શીખવાડીશ, તું વિચારીશ, પછી તારે ફરી વિચારવાનું, તો તને ખબર પડશે. લડતો નથી, સમજાવું છું. ઓકે. તો Q -Q, Q -Q, Q -Q, ચાર તો બાજુ જ છે. એટલે બાજુઓને લઈને કેટલી જોડ થઈ? 4 જોડ થઈ. કેટલી જોડ થઈ? 4. એટલે જો 4 બાજુઓને લઈને, કે જો 4 જોડ છે એટલે 4 વડે ગુણી નાખ્યું. કે બાજુઓ પરનો વિદ્યુત ભાર કયો છે? જો કોઈ પણ બાજુ લેશો ને તમે, તો એક પર -Q, બીજા પર Q. આ બાજુ લેશો તો પણ એક પર Q, બીજા પર -Q. આ બાજુ લેશો તો પણ એક પર -Q, બીજા પર Q. આ બાજુ લેશો તો પણ એક પર Q, બીજા પર -Q. એટલે 4 બાજુઓના જોડ માટે કોઈ પણ એક વિદ્યુત ભાર ધન હશે, બીજો વિદ્યુત ભાર તો જો કે Q1 Q2 અપન R આવી ગયું 4 બાજુઓની જોડ માટે, હા કે ના? તો કે Q -Q અપન D આવી કેટલી જોડ છે? એટલે 4 વડે ગુણી નાખી, હા કે ના? આ તો જો કે મેં અહીંયા બધું લખેલું છે એટલે ઠીક છે, બાકી ના લખ્યું હોય તો પ્રશ્ન પૂછવાની બહુ મજા આવે. તે છતાંય પૂછી લો કે 4 જોડ થઈ તો વાત પૂર્ણ થઈ ગઈ કે હજુ બીજી કોઈ જોડો મળશે આપણને? વિકર્ણની જોડ મળશે. કઈ જોડ મળશે? વિકર્ણની. એમાં તમે જુઓ, આ -Q ની સામે કયો છે અને Q ની સામે કયો છે? Q. આવી બે જોડ બીજી મળશે. એટલે જો આવ્યું કે Q. વિકર્ણનું અંતર કેટલું હતું? શોધી નાખેલું છે. કેટલું હતું? √2D. કે -Q વિકર્ણનું અંતર કેટલું છે? મળી ગયું. હવે આમાં બધામાં કે Q × Q, કે Q² થયો અને છેદમાં D છે કે નહીં? આ 4 અને આ માઇનસ ભેગા કરી દે, કેટલું થયું? આમાં પણ કે Q² છેદમાં D, તો શું બાકી રહ્યું? 1/√2. ક્લિયર છે ને? અહીંયા પ્લસ કે Q² છેદમાં D, તો શું વધ્યું? 1/√2. ક્લિયર થયું? ત્રણેય સ્ટેપમાં શું છે? અને વિચારવાનું આટલું જ હતું. હવે ગણિત ચાલુ થઈ ગયું છે. કે Q² છેદમાં D બધામાંથી કોમન કાઢ્યો, -4, અહીંયા 1/√2, અહીંયા 1/√2. આ ચોકલેટ વત્તા ચોકલેટ એટલે કે 2/√2. ક્લિયર થયું? હા કે ના? પક્કું ને? હવે જોજો, સમજજો શાંતિથી. ઓકે, ચલો. આ 2 એટલે શું? √2 × √2 કહેવાય, અને નીચે છેદમાં √2 એટલે 1/2 ઉડી જાય, તો -4 વત્તા √2. માઇનસ કોમન કાઢી લો તો 4 શું થઈ જાય અને પ્લસ શું થઈ જાય? આ કેમ કાઢ્યું ખબર છે? ચોપડીનો આન્સર મેચ થાય એટલા માટે. બાકી આ સ્ટેપ પણ સાચું, નીચે વાળું સ્ટેપ પણ સાચું. કોઈ આવું લખ્યું હોય તો ખોટું નથી, એ સાચું છે, પણ ચોપડીનો આન્સર મેચ થાય એટલે આપણી પ્રેક્ટિસમાં આપણે લાવી દઈશું કે આ દાખલામાં જેને માઇનસ વાળું બહાર કાઢી લેવાનું છે. -KQ છેદમાં અને KQ² છેદમાં D 4 ઓછા √2. ભૂલી પણ જાશો તો કોઈ ખોટું નથી, ટેન્શન લેશો નહીં. પણ એક વખત આપણે મગજમાં યાદ રાખી લઈશું, જેથી કરીને સામેવાળાએ આંખો ના ફોડવી પડે. એને આપી દીધું હોય તો પેલાને વિચારવું ના પડે કે આ માઇનસ અંદર જાય તો આ જવાબ મેચ થાય છે કે નહીં. એને વિચારવું ના પડે તો ફટાફટ પેન ચાલે, પેન ફટાફટ ચાલે તો માર્ક્સ પૂરા મળે. એની પેન અટકી
મતલબ આપણા માર્ક્સમાં ઘટાડો. સમજાઈ ગયું? એટલે ચેકામ ચેક બિલકુલ પેપરમાં કરવાની નહીં, એવી પ્રેક્ટિસ કરવાની. ઓકે, આવડી ગયું બેટા? આ પહેલો પ્રશ્ન પૂર્ણ થયો. આપણે એકચ્યુઅલીમાં કાર્ય શોધવાનું હતું, પણ આપણે શોધી નાખી સ્થિતિ ઉર્જા, કારણ કે આપણને ખબર છે જે કંઈ કાર્ય કરીશું એ સ્થિતિ ઉર્જામાં શું પામશે? સંગ્રહ. અને આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણેલા હતા, હા કે ના? હવે મને બીજો દાખલો ભણવાનો છે. એમાં આ 4 વિદ્યુત ભારો તો છે જ, પણ પાંચમો વિદ્યુત ભાર કયો છે? Q0. તો આ 4 વિદ્યુત ભાર ઓલરેડી હતા. સમજો પ્રશ્ન શું છે? આ 4 વિદ્યુત ભાર ઓલરેડી હતા. પાંચમા વિદ્યુત ભારને અનંત અંતરેથી મધ્ય કેન્દ્ર પર લાવવાનો હતો. આપણે પાંચમાને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું હતું. ક્લિયર? હવે આ 4 ને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે ઓલરેડી આપણે શોધી નાખેલું છે, હા કે ના? હવે એના ઉપર આ પાંચમાને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. તો એ તો પછી શું કરવું પડે? બધાનો પોટેન્શિયલ શોધવો પડે. સીધી રીત કહીએ તો આના લીધે, આ Q ના લીધે અહીંયા કેટલો પોટેન્શિયલ છે, આ માઇનસ Q ના લીધે અહીંયા કેટલો પોટેન્શિયલ છે, આ Q ના લીધે અહીંયા કેટલો પોટેન્શિયલ છે, આ માઇનસ Q ના લીધે અહીંયા કેટલો પોટેન્શિયલ છે, આ V1 V2 V3 V4 નો સરવાળો કરીને Q into V કરવું પડે. આ તો બહુ લાંબુ થઈ જાય, હા કે ના? એના કરતા આપણે એક કામ કરીએ કે આ જે સિસ્ટમ આપણને દેખાય છે ને, એની સ્થિતિ ઉર્જા કેટલી છે એ જ ગણી લઈએ. તો એની સ્થિતિ ઉર્જા ગણી એટલે શું બતાવે કે આ 5 વિદ્યુત ભારોને અહીંયા 1 પછી 1 પછી 1 પછી 1 લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થયું એ બતાવે. એટલે આ 5 ને લાવવા માટે કરવું પડતું કાર્ય ઓછા 4 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. આગળ ઓલરેડી શોધીને રાખેલું છે ને, એ બાદ કરી દઈએ તો ઓલરેડી 5 ને લાવવા માટે કરવું પડતું કાર્ય મળી જાય. પેલો પાંચમો વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય મળી જાય. એટલે મેં પાછું ચાલુ કર્યું, કાર્ય બરાબર કુલ સ્થિતિ ઉર્જા. એટલે આમાં કેટલી જોડ છે? તો ભાઈ આમાં ઓલરેડી આ Q0 નવો છે, બાકીનું તો એવું ને એવું જ છે ને. તો ઓલરેડી આપણે એક W શોધી નાખેલું છે. એટલે એમાં કોણ કોણ આવ્યું ખબર છે? આ બધી બાજુઓ આવી ગઈ અને 2 વિકર્ણો આવી ગયા. પણ આ Q0 મૂકવાથી નવું કંઈક આવવાનું છે. એ શું આવવાનું છે? નવી જોડ. Q0 ની માઇનસ Q સાથે જોડ, Q0 ની માઇનસ Q સાથે જોડ. એવી કેટલી જોડ આવી? 2. Q0 ની માઇનસ Q અને Q0 ની માઇનસ Q સાથે 2 જોડ. બીજી Q0 ની Q સાથે અને Q0 ની Q સાથેની જોડ. એવી પાછી કેટલી આવી? એટલે પેલા ઉપરાંત 2 આ જોડ આવી ગઈ, 2 ગુણ્યા K Q0 માઇનસ Q છેદમાં R. આપણે ઉગમ બિંદુનું મતલબ શિરોબિંદુથી લઈને મધ્ય કેન્દ્રનું અંતર કેટલું લીધું છે? R. સમજ પડી ગઈ? અને પેલી 2 જોડ આવી ગઈ 2K Q0 Q upon R. આ W નું સૂત્ર તો આપણે ઓલરેડી ભણીને આવેલા જ છે. જો કે તમે WW લખતા ને તો આ લાંબુ ના લખવું પડે, કોઈ ફરક ન પડે, છેલ્લે જઈને W શોધવાનો છે. તો આ W લખતા તો પણ ચાલશે ને, મેં સૂત્ર મૂકી દીધું છે તો પણ ચાલે. આમાં મેઇન આપણે કામ કરવાનું છે 2K Q0 Q છેદમાં R. 2K Q0 Q છેદમાં R. તમને નવાઈ પણ લાગી હશે, આ R શોધ્યો કેમ ના? અડધું અંતર વર્ગમૂળમાં 2D છેદમાં 2 કેમ ના કર્યું? કારણ કે જરૂર નથી પડવાની. જો આ બંને કોમન કાઢી લીધું, આ -1 અને આ +1 વધશે. બધું કોમન નીકળ્યા પછી એ માઇનસ વધ્યું ને, આ બધું કોમન નીકળ્યા પછી એ શું વધશે? +1. +1 -1 તો આ તો 0 સાથે ગુણાય, જવાબ શું થઈ ગયો? એટલે પહેલા જેટલું જ રહ્યું. અને આમ વધારાનું કરવું પડતું કાર્ય W ડેશ માઇનસ W. W બરાબર W માઇનસ W કેટલું આવ્યું? એટલે અહીંયા લખીને પૂછ્યું હતું ને કે કેટલું વધારાનું કાર્ય કરવું પડે? 0 ન્યૂટન. સમજ પડી ગઈ? હા કે ના? તમે બીજો રસ્તો અપનાવતા ને તો આનું સ્થિતિમાન થાત કે Q upon R. આનું સ્થિતિમાન થાત કે Q upon R. 2K Q upon R થઈ ગયું. આનું સ્થિતિમાન થાત માઇનસ કે Q upon R. આનું સ્થિતિમાન થાત માઇનસ કે Q upon R. -2K Q upon R થયું. ચારેનો સરવાળો 0 થઈ જાય, બરાબર? અને વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો કાર્ય W બરાબર Q into V. અહીંયા આપણે Q વિદ્યુત ભાર Q0 છે. કાર્ય W બરાબર Q0 into V. V 0 થઈ જાય તો જવાબ કેટલો થાય? 0. એક રસ્તો અંદરથી ગણીને બતાવ્યો છે, જે આગળના કેસ જેવો છે ને, આગળનો સહેલો પડે. બાકી બીજો રસ્તો પણ મેં તમારા મગજમાં તો નાખી દીધો. આવું ના કરવું હોય બીજા કેસ માટે, આ બી માટે, તો તમે આ બધાના વિદ્યુત સ્થિતિમાનનો O બિંદુ આગળ શું કરી શકો? સરવાળો. શું કરી શકો? સરવાળો. V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4 2K Q upon R પ્લસ -2K Q upon R મળશે. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ ગયું? અને પછી W બરાબર Q into V વાળું સૂત્ર, એના પરથી પાછું કેવું થઈ જશે? જવાબ 0 થઈ જશે. આ રીતના જાઓ કે પેલી રીતના જાઓ, જવાબ કેવો મળવાનો છે? સરખો. ક્લિયર થયું? ઉદાહરણ 5. -9 સેન્ટીમીટર 0 0 યામ આપેલા છે. 9 સેન્ટીમીટર 0 0 બીજા યામ આપેલા છે. આ સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમ તંત્રની બાહ્ય ક્ષેત્ર વિનાની સ્થિતિ ઉર્જા શોધો. આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે, પણ એમાં આપણે કોઈ બાહ્ય ક્ષેત્ર લાગુ પાડવાનું નથી. બીજો દાખલો એમાં જ પૂછેલો છે કે આ બે વિદ્યુત ભારો એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કાર્ય કેટલું? તો સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય. અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે કેટલી લેતા હતા? 0.
તો આ જે ઋણ સ્થિતિ ઉર્જા છે એમાં ધન આપી દો તો એની અંદર એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? 0. એટલે એકબીજાથી ક્યાં જતા રહે? અનંત અંતરે. મતલબ પહેલાનો જે જવાબ આવે એ ઋણમાં આવશે, બીજાનો જવાબ ધન થઈ જશે. એન શોર્ટ જેટલી સ્થિતિ ઉર્જા છે ને એટલી જ આપણે ઉર્જા આપવી પડશે. ત્રીજો શું પૂછવામાં આવ્યો છે કે આ વિદ્યુત ભારોને હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A 1/r² માં મૂકવામાં આવે, જ્યાં A બરાબર 9 × 10⁵ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર હોય, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો આપણે ઓલરેડી આ સૂત્ર ભણીને આવ્યા છે. પાછું હું તમને યાદ કરાવી દઉં કે આપણે થિયોરીમાં ભણ્યા હતા કે આપણા બે વિદ્યુત ભારો અનંત અંતરે છે. પહેલાને લાવવા માટે કરવું પડતું કાર્ય 0, બીજાને લાવવા માટે કરવું પડતું કાર્ય K Q1 Q2 R, અને એ પરથી આપણે સૂત્ર બનાવ્યું હતું બે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું K Q1 Q2 R. બરાબર છે. પણ એના પછી આપણે 3 વિદ્યુત ભારોની વાત કરી હતી અને એના પછીની થોડીક થિયોરી હતી આગળ ચોપડીમાં, એ હતું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. એટલે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હતું તો પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું થઈ ગયું હતું? 0. પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો Q × V of 1, Q × V, Q1 × V હતું V of R1. અગર તમે થિયોરીને યાદ કરી શકતા હોય તો ઠીક છે, ન કરી શકતા હોય તો જેવો લેક્ચર પતે અથવા ઘરે જઈને જ્યારે લેક્ચર રિવાઇઝ કરો છો તો આ અવશ્ય ટોપિક ખોલીને જોજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા, તો એમાં સૂત્ર છેલ્લું આવું આવ્યું હતું, Q1 × V of R1 પ્લસ Q2 × V of R2 પ્લસ K Q1 Q2 R². પેલા બે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે સ્થિતિ ઉર્જા ઉમેરાઈ જતી હતી. ક્લિયર છે? એને આપણે પછી ડિસ્કસ કરીએ. આપણે અત્યારે અહીંયાથી ચાલુ કરીએ. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U બરાબર K Q1 Q2 R12, જ્યાં R12 એટલે R12 સદિશનું મૂલ્ય. ઓકે, પહેલા મારા ડેટા સમજાવવાનો હતો, સોરી. પહેલો વિદ્યુત ભાર કેટલો છે બેટા? 7 માઇક્રોકુલમ. 7 × 10 ની કેટલી ઘાત? -6 કુલમ. બીજો વિદ્યુત ભાર કેટલો છે? -2 માઇક્રોકુલમ. -2 × 10 ની માઇનસ કેટલી ઘાત? 6 કુલમ. R1 નો સ્થાન સદિશ -900 સેન્ટીમીટર. R2 આવશે, યાર 2 આવશે. ઓકે, 900 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવો હોય તો 100 વડે ભાગી નાખવું પડે એટલે 0.09. અહીંયા 0.09 આવડી ગયું. એડિશનલી આપણને K ની જરૂર પડશે એટલે આપણે K ની કિંમત યાદ રાખીશું, 9 × 10 ની 9 ઘાત. વિદ્યુતીય સ્થિતિ ઉર્જાની અગર વાત કરીએ તો K Q1 Q2 R12, જ્યાં R12 એટલે R12 સદિશનું મૂલ્ય. R1 સદિશ માઇનસ R2 સદિશ. R1 સદિશની કિંમત તમને દેખાશે, માઇનસ આવી જોઈએ, મેં ખોટું લખ્યું છે અહીંયા, મતલબ અહીંયા માઇનસ આવવું જોઈએ. અહીંયા તો સાચું લખેલું છે, અહીંયા શું આવવું જોઈએ? માઇનસ. -0.0900 માઇનસ 0.0900. તમને ખબર છે ધોરણ 11 માં શીખવાડવામાં આવ્યું હતું, x માંથી x બાદ થાય, y માંથી y, z માંથી z. તો અહીંયા x માઇનસ હતો, આ પણ માઇનસ, આ માઇનસ પછી આવશે એટલે માઇનસ. તો આવી ગયું માઇનસ માઇનસ. પછી આ 0 - 0 શું થાય? 0 - 0 શું થાય? 0. એટલે -0.1800 મળી જાય R12 નું મૂલ્ય. ક્લિયર ને? હવે મને તો ખાલી મૂલ્ય જોઈએ છે. આ સદિશ શોધ્યો આપણે x y z. મૂલ્ય જોઈએ તો ખબર છે ને, વર્ગમૂળમાં x યામના વર્ગનો વત્તા y યામનો વર્ગ વત્તા z યામનો વર્ગ. એમ તો આ 0 0 જ છે એટલે આનો વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ. પરંતુ ઋણ સંખ્યાનો વર્ગ ધન થઈ જાય એટલે મેં અહીંયા ધન મૂકી દીધું. તમે ભૂલથી પણ -18 ના મૂકો, 0.18, એટલે મેં પહેલા વર્ગ કેવો કરી દીધો? ધન, અને પછી વર્ગમૂળને કેન્સલ કરી તો જવાબ કેટલો આવ્યો? 0.18 આવી ગયું. સૂત્ર છે કે Q1 Q2 K આવી ગયું 9 × 10 ની 9 ઘાત, Q1 આવી ગયું અને Q2 આવી ગયું, જે આપણે અહીંયાથી લીધું છે. ધન અને ઋણની નિશાની સાથે લીધું છે. ક્લિયર છે? કારણ કે બેટા આકર્ષણ બળ હશે ને તો જ સ્થિતિ ઉર્જા ઋણ થશે. અગર બંને ધન હશે, બંને ઋણ હશે તો સ્થિતિ ઉર્જા પાછી કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. કેવી થઈ જશે? પ્લસ. એવા કિસ્સામાં બંને એકબીજાથી, બંને પ્લસ બંને ઋણ એટલે બંને એકબીજાથી ક્યાં જવાનો પ્રયત્ન કરશે? દૂર. સમજ પડી ગઈ? હા કે ના? ઓકે. તો આ -9 × 7 × 2/0.18 કરશો એટલે 700 જવાબ આવશે. બરાબર? આ માઇનસ તો આગળ મૂકી જ દીધું. 10 ની 9 - 6 - 6, તો 9 - 6 - 6 આવ્યું. 9 માંથી 12 જાય તો કેટલું રહે? -3. આ -3 છે એટલે આને 3 વડે ભાગી નાખીએ, 1000 વડે ભાગી નાખીએ તો કેટલું જૂલ આવી ગયું? -0.7 જૂલ આવી ગયું. ક્લિયર થયું? હા કે ના? આગળ વધીએ હવે. તો આમ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કરેલું કાર્ય બરાબર માઇનસ. ઓકે, આ એ ની વાત પૂર્ણ થઈ. અહીંયા તમે જોઈ શકો આપણે એ ની વાત પૂર્ણ કરી કે સ્થિતિ ઉર્જા શોધો. પછી મેં તમને કીધું હતું ને, અનંત અંતરે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય. તો સ્થિતિ ઉર્જા માઇનસ યુ, માઇનસ આવી હતી એટલે માઇનસ માઇનસ શું કરવું પડે? પ્લસ. એટલે જો ઋણ સ્થિતિ ઉર્જા હોય તો આપણે ધન કાર્ય આપવાનું. ધન કાર્ય આપો તો એ એકબીજાથી ક્યાં જતા રહે? દૂર જતા રહે, અનંત અંતરે જતા રહે. ક્લિયર થયું? હા કે ના? હવે મેઇન વાત છે સી, જે થોડો મોટો છે એટલે ખાસ ધ્યાન આપવાનું. હવે આમાં છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ આવે છે. શું આવે છે?
તો જો મેં તમને સૂત્ર ઓડા જ કીધું હતું, Q1 V1 Q2 V2 અને પેલી U તો શોધી જ લાવ્યા હતા ને કે Q1 Q2 અપન R. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સ્થિતિ ઉર્જાનો શું થાય? ઉમેરો થાય. તો એ આવી રહ્યું છે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા U ડેશ નું સૂત્ર, પેલામાં U કીધું હતું, હવે શું કહેવું પડશે? U ડેશ. એ બદલાઈ જશે. કે Q1 Q2 અપન R તો હતી જ બંને વિદ્યુત ભારોના લીધે, એના સિવાય હવે કોની આવશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે સ્થિતિ ઉર્જા આવશે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે V શોધવું પડશે. આ સૂત્ર તમારી ચોપડીમાં જ છે, જે મેં હમણાં યાદ કરાવી દીધું. તો Q1 V1 પ્લસ Q2 V2 પ્લસ કે Q1 Q2 અપન R, જેને તો આપણે ઓલરેડી શું કહી ચૂક્યા છીએ? U. આ નંબર 1 થઈ ગયો. ઇનશોર્ટ મને U ખબર છે, મારે શું શું શોધવાનું છે? Q1 V1 અને Q2 V2. એમાં પણ મને Q1 Q2 તો ખબર જ છે. મારે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે. કોના લીધે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ મને આપેલું છે, જોવાય છે. પણ હવે એના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા કે હું વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરું સ્થાનની સાપેક્ષે, તો મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. એટલે V બરાબર મારે સંકલન કરવું પડે E સદિશ ડોટ કોનું? dr. જો અહીંયા હું QE લઉં ને તો વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે. આ ઓલરેડી હું તમને કદાચ ભણાવી ચૂક્યો છું, વચ્ચે પણ આ છોકરીઓ આવ્યા પછી પણ હું બોલ્યો છું 1-2 વાર. ન ખબર હોય તો હું તમને સમજાવું પાછું એકવાર. વિદ્યુત ક્ષેત્રનું સ્થાનની સાપેક્ષે સંકલન કરું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. આ કરેલું કાર્ય જ છે. જો અહીંયા Q મૂકો એટલે બળ દેખાશે, QE એટલે બળ ને, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કરેલું કાર્ય થયું. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. ભણ્યા હતા કે નહીં? તો Q મૂકું તો સ્થિતિ ઉર્જા. હા, એ બતાવો. બરાબર છે? Q મૂકું તો કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. પણ Q બરાબર 1 લઉં ને તો વિદ્યુત સ્થિતિમાન. યાદ છે તમને? ઓકે. હવે હું તમને માઇનસ પણ સમજાવવું હોય તો મારે પાછું ડેફિનેશન પર એટલે કે વ્યાખ્યા પર જવું પડશે. તમને એવી વ્યાખ્યા શીખવાડવામાં આવી હતી, હું પર્ટિક્યુલર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાની વાત કરું છું. તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા કોઈ બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ અચળ વેગથી અથવા પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. એટલે તમે પહેલા તો કોની વિરુદ્ધ લાવ્યા? ક્ષેત્રની વિરુદ્ધ. એટલે કાર્ય તમે બાહ્ય બળ વડે કર્યું, પરંતુ બાહ્ય બળ કેટલું હતું એ આપણને નથી ખબર, પણ આપણે એવો નિયમ વાપર્યો હતો થિયોરીની અંદર કે આ જે બાહ્ય બળ છે એ વિદ્યુત ક્ષેત્ર જેટલું જ છે, વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું જ છે. બાહ્ય બળ જે છે એ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું જ છે. ત્યારે જ તો પ્રવેગ રહિત ગતિ થઈ. કુલ બળ કેવું થઈ ગયું? 0. એટલે પ્રવેગ કેવો થઈ ગયો? 0. એટલે એકચ્યુઅલીમાં મેં કાર્ય કર્યું કોના લીધે? કોના કારણે? બાહ્ય બળના કારણે. પણ હું અહીંયા ગણવા જઈ રહ્યો છું વિદ્યુત ક્ષેત્રના કાર્યને, બળને લઈને. અને એટલા માટે મારે વિરુદ્ધ દિશા માટે શું મૂકવું પડ્યું? માઇનસ. સમજ પડી ગઈ? આ માઇનસ શું બતાવે છે? વિરુદ્ધ દિશામાં આપણે વિદ્યુત ભારને લાવી રહ્યા છે. એકમ ધન વિદ્યુત ભાર છે એટલે Q બરાબર 1 મુકાઈ ગયું છે. અનંત અંતરેથી R બિંદુએ લાવવાનું છે એટલે ઇન્ફિનિટી ટુ R સુધીનું સંકલન. વાત ક્લિયર થઈ ગઈ? આ સૂત્ર સમજાઈ ગયું? ઓકે. E નું સૂત્ર શું હતું? A અપન R² ઇન્ટુ dr. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? એ જ દિશામાં રાખીએ છીએ. માઇનસ ઓલરેડી આપણે મૂકી દીધું છે એટલે cos 0 શું થાય? 1 થાય. cos 0 શું થાય? 1. dr નું dr એ અચળ સંકલનની બહાર R² ઉપર જાય એટલે કેટલી ઘાત થાય? -2. વિકલન હોય તો ટોપી આગળ લાવે, ટોપી બાદ કરી દે. વિકલન એટલે ટોપી એટલે ઘાતને આગળ લાવે, ઘાતમાંથી એક ઓછું કરે. પણ સંકલન જે છે ને પહેલા ઘાતમાં એક ઉમેરે, ટોપી પહેરાવે પછી ભાગી નાખે. ટોપી એટલે માથે હોય, ઘાતમાં એક ઉમેરે પછી એને ભાગી નાખે. તો અહીંયા ઘાત કેટલી હતી ભાઈ? બોલો, -2. તો સંકલન શું કરે? એક ઘાત ઉમેરે પ્લસ અને પછી એના જ વડે ભાગી નાખે. ક્લિયર? ઇન્ફિનિટી ટુ R લિમિટ છે, હે ને? ઓકે. આ -2 વત્તા 1, અહીંયા પણ -2 વત્તા 1 -1. ક્લિયર થયું? આ -1 બહાર આવી જાય તો માઇનસ શું થઈ જાય? આ -1 ઘાત એટલે 1/R કહેવાય. હવે ઉપરની લિમિટ પછી પહેલા મૂકવાની, પછી નીચેની લિમિટ મૂકવાની, વચ્ચે શું મૂકી દેવાનું? સંકલન તમે કોની સાપેક્ષે કર્યું હતું? dr એટલે R ની સાપેક્ષે. એટલે અહીંયા R દેખાય છે, એમાં પહેલા ઉપરની લિમિટ R, તો 1/R આવ્યું, પછી માઇનસ R દેખાય છે, એની જગ્યાએ નીચેની લિમિટ ઇન્ફિનિટી, 1/∞ આવ્યું, પણ 1/∞ શું થાય? 0. શું થાય? 0. તો A અપન R આવી ગયું. A અપન R. હા કે ના? આ જો E બરાબર KQ અપન R². ખાલી સમજાવું છું. E બરાબર KQ અપન R². યાદ આવે છે? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તો KQ ની જગ્યાએ શું મૂક્યો છે? તો તમે આ જ થિયોરી આવી જ રીતના વાપરીને KQ અપન R લાવ્યા હતા. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ આવ્યું?
KQ upon R, તો KQ કોણ જગ્યાએ હતો? એ પાછો છે, પણ આ કરવું પડે, જરૂરી. હવે આ મળે તો તમે એવું લખી શકો કે V1 બરાબર A છેદમાં અને V2 બરાબર A છેદમાં R2, કારણ કે R1 સ્થાને કેટલું વિદ્યુત સ્થિતિમાન? તો કે આ સૂત્ર પરથી A ના છેદમાં R પરથી R1 અને A ના છેદમાં R2. ઇન શોર્ટ તમારે R1 અને R2 શોધવો પડે, પણ તમને તો અહીંયા R1 સદિશ આપેલો છે, R2 સદિશ આપેલો છે, તો એનું મૂલ્ય શોધવું પડે. તો મૂલ્ય શોધવા x આમનો વર્ગ વત્તા y આમનો વર્ગ વત્તા z આમનો વર્ગ. અને ખબર હતી ભાઈ બોર્ડ વાળાને કે છોકરાઓ બિચારા ગભરાઈ જશે અગર અહીંયા બીજું કશું આપી દેશો, એટલે 2 લોલીપોપ આપી દીધી. બાકી અહીંયા 1 પણ આવી શકે, અહીંયા 2 પણ આવી શકે, એ રીતના અહીંયા જવાબ બદલાય. 1નો એ વર્ગ આવે, 2નો એ વર્ગ આવે, એને તૈયાર રહેવાનું, ચેન્જ થઈ શકે. હે ને? હવે હું આજે આવડા નવરો પડીશ તો જોઈશ ગુજસીરીનું પેપર કેવું આવ્યું. આજે ગુજસીરીનું પેપર હતું, હવે મેં જોયું નથી, મંગાવ્યો, ઓડા ફોન આવ્યું છે, પણ પછી જોઉં છું કેવું થાય છે. કહેવાનો મતલબ શું? તૈયાર રહેવાનું, પ્રિપેર રહેવાનું, આવી શકે અહીંયા કંઈ પણ વસ્તુ. ક્લિયર છે? આપણે એને ગભરાવાની જરૂર નથી. આપણને કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. x આમનો વર્ગનો સરવાળો, x આમનો વર્ગ વત્તા y આમનો વર્ગ વત્તા z આમનો, ત્રણેયના વર્ગનો સરવાળો થાય એનું શું કરી લેવાનું? વર્ગમૂળ. પણ અહીંયા તો બધા 0 0 છે, માઇનસનો પ્લસ થઈ જાય, પછી વર્ગમૂળ કાઢો તો જવાબ એ જે 0.09. અહીંયા પણ એવું જ રહેશે, 0.09. હવે હું કિંમત મૂકીશ. જો Q1 આવી ગયો 7 × 10⁻6. અહીંયા જોઈ શકો એ કેટલો હતો? 9 × 10⁵ આવી ગયો, અને છેદમાં R1 0.09 આવી ગયો. Q2 જો કેટલો છે? -2 × 10⁻6. એ કેટલો છે? 9 × 10⁵. અને R2 શેમાં જ હતો? 0.09. અને U જે આપણે શોધી લાવ્યા હતા આગળ, ખબર છે? ફરી કરવાની જરૂર નથી, શોધી લાવ્યા હતા ને કે Q1 Q2 upon R2. હવે આમાં તમે જુઓ, આ બંનેમાં, ખાસ કરીને આ બંને પદમાં 10⁻6, 10⁵ અને 9 બધામાં જોવા મળે છે. દેખાય છે? અને 0.09 છેદમાં બંનેમાં છે, તે દેખાય છે? તે કોમન કાઢી લીધું. કેવું? અહીંયાથી શું વધ્યું? વત્તા ઓછા. અહીંયાથી શું વધ્યું? વાત ક્લિયર થઈ? ઓકે. આગળ આપણે છે ને 9 ભાગ્યા 0.09 કરીશું ને, એટલે 100 જવાબ આવશે. શું જવાબ આવશે? 100. આ 10ની કેટલી ઘાત? આ 10ની કેટલી ઘાત? 7 - 2 0.07. ક્લિયર થયું? હા કે ના? ઓકે. આ 10ની 2 ઘાત કહેવાય, અને આ 10ની 5 ઘાત કહેવાય, અને આ -6, એટલે 2, 5 અને -6 ભેગું થઈ ગયું. અને આ કૌંસમાં છે એટલે ગુણાકારમાં 5 હોય, આ -0.7. ભાઈ કોઈ ભૂલે ચૂકે 5 - 0.7 ના કરી દે પહેલા. બોર્ડ માસ મતલબ ભાગુ સભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી બહુ નાના ધોરણમાં ભણેલા છો, પણ યાદ રાખવાનું છે. જ્યાં સુધી આ ઘરનો કોઈ નિવેડો નહીં આવે ને ત્યાં સુધી આ બાદબાકી નહીં થાય. સમજ પડી ગઈ? વાત ક્લિયર છે? હા, ઓકે. પાછું કોઈ ડાયરેક્ટ કરી દે તો તમારી જ રીત કરી હતી, પણ 5 - 0.7 4.3. 4.3 × 10ની કેટલી ઘાત વધવાની છે? અહીંયા 1, એટલે 430. 4.3 એટલે 43 જવાબ. 9 ગણી તો ચાલશે નહીં, હે ને? મેં કૌંસ નથી મૂક્યા, મારી ભૂલ છે, પણ કૌંસ મૂકવાનો એ જરૂર નથી. આપણે યાદ રાખવું પડે કે આપણે પહેલા ભાગુ સભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો ના થાય ત્યાં સુધી બાદબાકી તો કરવાની. એટલે આપણે આને જ હજુ આને જ આપણે આવા જ પડ્યા છીએ. બરાબર ને? ઓકે, ચાલો. અહીંયા 10⁻7 - 6 એક ઘાત વધી, એટલે હવે આ બંનેનો ગુણાકાર પહેલા થાય. 10 × 5 50માંથી 0.7 બાદ થાય. એવું નહીં કે 5 - 0.7 કરી દે, 4.3 × 10 43 જવાબ લાઈન મૂકી દે, એવું નહીં. સર કેટલો ફરક છે જુઓ, 6 નો જ ને, પણ ચોકડો પાડી દેશે આખી મહેનત કર્યા પછી. એટલે 50 - 0.7 49.3. જો આ લેક્ચર એટલા માટે નહીં જોવાના કે દાખલો આવડે, એટલા માટે જોવાના મારા લેક્ચર કે ભૂલ ક્યાં ના. સમજ પડી? એ સાંભળવાનું છે. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટરના મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશાને એકાએક 60ના કોણની જેટલી બદલવામાં આવે છે. તો ડાયપોલના આ દ્રવ્યની ડાયપોલના ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની શું કરવાની છે? ગણતરી કરવાની છે. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. કહેવા માંગે છે શું એ સમજાવું. તો એક દ્રવ્ય છે, દ્રવ્યની અંદર ઘણા બધા અણુ હશે. એક અણુ એક ડાયપોલ રચે, તો અંદર માનો કે 100 અણુ હોય તો 100 અણુ કેટલા ડાયપોલ રચે? 100. અને આપણે એવું ભણ્યા હતા, જ્યારે પણ હું ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું તો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર બને છે. ટોર્ક ટાઉ બરાબર P sin θ બરાબર છે. એટલે એ શું થાય? વિદ્યુત ક્ષેત્રને કેવું બને? સમાંતર. આપણે બીજા ચેપ્ટરમાં છીએ તો ડાયપોલની સ્થિતિ ઉર્જા મિનિમમ લઘુત્તમ થવાનો પ્રયત્ન કરે. ડાયપોલને લઘુત્તમ સ્થિતિ ઉર્જા તો મળે જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર જ હોય. ટોર્ક
શૂન્ય થઈ જાય એટલે સ્થિતિ ઉર્જા મિનિમમ થઈ જાય, લઘુત્તમ. ઇન શોર્ટ, ડાયપોલ ક્ષેત્રને કેવું થવાનો પ્રયત્ન કરે? સમાંતર. અચાનક જ આવું ક્ષેત્ર હતું એટલે ડાયપોલ પણ આમ જ રહી ગઈ. બરાબર? અચાનક તમે ડાયપોલની ક્ષેત્રને સાઈડ ખૂણે ચેન્જ કરી નાખ્યું. બરાબર છે? સાઈડના ખૂણે બદલી નાખ્યું. તો હવે ડાયપોલ પણ શું કરશે? સમાંતર થવાનો પ્રયત્ન કરશે. એટલે બધી ડાયપોલો 100% ધ્રુવી બને એટલે બધી જ ડાયપોલો સાઈડના ખૂણે વળશે. આ કે ના? એટલે એમની સ્થિતિ ઉર્જા ચેન્જ થઈ જશે શરૂઆતના. અને જેટલી સ્થિતિ ઉર્જા ચેન્જ થાય, ફેરફાર થાય, એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર નીકળશે. એ ઉષ્મા ઉર્જા શોધવાની છે. ઇન શોર્ટ, ઉષ્મા ઉર્જા પૂછી છે એટલે માથું નહીં ખંજવાળવાનું. અલા, વિદ્યુત ક્ષેત્રમાં ઉષ્મા ઉર્જા ખોટું છે. આપણે ખોટા છીએ નહીં, આ ખોટું છે. એવું નથી. કોન્સેપ્ટ તો વિચારો. હવે ક્લિયર થઈ ગયું ને? બે પેનની રમતથી વિચારી લેવાનું. આ વિદ્યુત ક્ષેત્ર હતું, આ શું છે? ડાયપોલ છે. બધી ડાયપોલ સમાંતર થઈ ગઈ હતી. વિદ્યુત ક્ષેત્રને સાઈડના ખૂણે બદલ્યો એટલે ડાયપોલો એકબીજાને અથડાતી બહુ નજીક હોય ને અણુઓ તો એકબીજાને અથડાતા સાઈડના ખૂણે વળે. આ અથડામણમાં પોતાની ઉર્જા શું કરે? ગુમાવે. જે સ્થિતિ ઉર્જા ગુમાવી કહેવાય. એટલે સ્થિતિ ઉર્જાની ગણતરી કરવાની. સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું પામે? વ્યય પામે. ક્લિયર છે ને? તો સમજો, ડાયપોલની કુલ ચાકમાત્રા. તો બેટા એક અણુની ડાયપોલની ચાકમાત્રા છે, જોઈ તમે? 10⁻29 કુલમ મીટર જેટલી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. આવા દ્રવ્યનો કેટલો જથ્થો છે? 1 મોલ. એટલે દ્રવ્યની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે એ તો શોધવી પડશે ને. તો 1ની 10⁻29 હોય તો 1 મોલમાં કેટલા અણુ? પાછું કેમેસ્ટ્રી. જો ફિઝિક્સ ને કેમેસ્ટ્રી બાયો બધું જોડે જ હોય. આ તો તમારા મગજના ભ્રમ છે કે આ આમ છે ને પેલું આમ છે. બાકી કશું છે ને બધું એકનું એક જ છે. વિજ્ઞાન જ છે. મેઇન તો કૂવો તો વિજ્ઞાન જ છે. સમજ પડી ગઈ? એટલે 1 મોલ આવે એટલે પાછું કેમેસ્ટ્રી. 1 મોલમાં કેટલા અણુ હોય? 6.022 × 10⁻23. અને એકની કેટલી ડાયપોલ મોમેન્ટ છે? 10⁻29. જો મેં અહીંયા તમને બતાવવાનું રહી ગયું. એકની ડાયપોલ મોમેન્ટને પી ડેશ કીધું કારણ કે મારે કુલ ડાયપોલ મોમેન્ટને શું કહેવું છે? પી. અણુઓની સંખ્યા 1 મોલ પરથી કેટલી આવી? ચલો ધ્યાન આપો. Na એવોગાડ્રો નંબર. વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગુ પાડ્યું? 10⁻6. શરૂઆતમાં ખૂણો કેટલો હતો? 0. અને પછી અચાનક કેટલો કરી દેવામાં? ઓકે, સરસ. ચાલો, Na × P ડેશ બધાનો ગુણાકાર 23 - 29 કેટલી ઘાત આવી ગઈ? -6 કુલમ × મીટર. ડાયપોલની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો આમાં ધ્યાન આપજો. આમ તો અંતિમ ઓછા પ્રારંભિક આવે. હા કે ના? પણ આ તો મૂલ્ય નેગેટિવ હોય, ઋણ હોય. એટલે આપણે ઉલટું કરવું પડે. પ્રારંભિક ઓછા અંતિમ. વાત સમજ પડી ગઈ? બાકી જ્યારે પણ ફેરફાર કરો ફિઝિક્સમાં તો શું આવે? અંતિમ ઓછા પ્રારંભિક. પણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. એટલે આપણે ધન લાવવા માટે શું કર્યું? પ્રારંભિક ઓછા અંતિમ. સમજ પડી ગઈ? અને પાછું કાલ ઉઠીને માથું ના ખંજવાળશો. આવું કેમ થઈ ગયું? બરાબર? આવું એટલા માટે થયું કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું હતું? ઋણ હતું. ગોટ ઇટ? ચલો સમજો. યુઆઈ પી કોસ થીટા સૂત્ર ભણ્યા હતા. પી કોસ થીટા યાદ આવે છે? આપણે ખાલી મૂલ્ય જ મૂક્યું છે અહીંયા. બાકી આમ તો -p cos θ ભણ્યા હતા. અગર તમને યાદ આવતું હોય તો, કારણ કે બેટા જો ફિઝિક્સ છે અને આપણે પ્રેક્ટિસ પૂરેપૂરી કરવાની છે એટલે અમુક દાખલામાં ક્યાં કઈ ચાલ રમવી એ પણ મગજમાં ગોઠવવી પડશે. આપણે અહીંયા મૂલ્યનો તફાવત લઈ રહ્યા છે. બાકી આમ જોવા જઈએ તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય -p cos θ છે. -p વેક્ટર ડોટ ઈ વેક્ટર. પણ આપણે અહીંયા માઇનસને લીધું મૂલ્ય સાથે મતલબ છે એટલે p cos θ 0 લીધો. બરાબર? અને -p cos θ લીધો. ઓકે, બહુ ગાંડા છે, મતલબ લખવાવાળો ભાઈ હું પોતે જ ગાંડો છું એટલે આવું થાય છે. ઓકે, છોડો, કોઈ કન્ફ્યુઝન નહીં. UF - UI સમજ પડી ગઈ? UF શું થાય? -PE cos. પહેલા કયો ખૂણો હતો? θ0. પછી કયો હતો? θ. તો PE cos θ આગળ આવે. ઓકે, -PE cos θ આગળ આવે. આ એક મૂલ્ય. કોનું મૂલ્ય છે? આ UF નું. પછી માઇનસ બીજું મૂલ્ય PE cos θ0. સમજ પડી ગઈ? આ માઇનસ શું થઈ ગયું? આવી ગયું ભાઈ આગળ. અને આ માઇનસ ક્યાં આવી ગયું? વાત ક્લિયર? કોઈ ગૂંચવણ નહીં. તમારો એમ બી સેટિસ્ફાય થઈ ગયો. અંતિમ ઓછા પ્રારંભિક. તમારું મૂલ્ય બી સેટિસ્ફાય થઈ ગયું માઇનસ વાળું. ક્લિયર થઈ ગયું ને? ઓકે, હવે આગળ વધીએ બેટા. PE cos θ0 - PE cos મતલબ cos θ. PE કોમન કાઢી લીધું. P ની કિંમત 6.022 × 10⁻6. E ની કિંમત 10⁻6. cos 0 cos 60. કરેક્ટ? આ બે ઉડી ગયા. 1 થઈ જાય. 6.022 cos 0 1 cos 60. એક રીતે આંગળા પકડી જ લેવાના. 0 30 45 60. કોસમાં નીચેની આંગળી 1 છે. વર્ગમૂળમાં 1/2.
1/2 આવી ગયું. 1 ઓછા 1/2 શું થાય? 1/2. 6.022 ને 2 વડે ભાગી નાખવાનું. કેટલું આવી ગયું? 3.0. સીધો જ આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર શોધી નાખ્યો છે. ડેલ્ટા યુ કેવો છે? ધન. જે સ્થિતિ ઉર્જામાં શું બતાવે છે? ઘટાડો. આમ પદાર્થની ડાયપોલની ગોઠવણી સમયે ઘટેલી ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે શું થાય? આમ ઉષ્મા ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. અને જે મળ્યું 3.011 જૂલ, એટલે કે કેટલા જૂલ થઈ જાય? 3 જૂલ. વાત ક્લિયર થઈ? હા કે ના? ઘટાડો થયો ને, કારણ કે આપણે જો અહીંયા ફેરફાર કેટલો આવ્યો? ધન. સ્થિતિ ઉર્જા હતી કેવી? ઋણ. ફેરફાર ધન આવે મતલબ ઘટાડો થયો. આપણે કોઈ ધન વસ્તુ લઈએ, જેમ કે તારા રૂપિયા ધન હોય, અત્યારે તારી જોડે 200 રૂપિયા છે, કાલે 300 થઈ જાય, તો કેટલો ફેરફાર થયો? ધનમાં ધન આવ્યો તો તું કહો વધારો આવ્યો, પણ અહીંયા ઋણમાં ધન આવ્યું. સ્થિતિ ઉર્જા મૂલ્ય કેવું હતું? ઋણ. પણ ફેરફાર કેવો આવ્યો? ધન. મતલબ કે શું થયો? ઘટાડો. અને એ જે ઘટાડો થયો ને, શરૂઆતમાં સ્થિતિ ઉર્જા વધારે હતી, પછી ઓછી થઈ ગઈ, એટલે એનો મતલબ શું? ઘટાડો થયો. આ ઘટાડો થયો કયા સ્વરૂપે વ્યય પામશે? ઉષ્મા. જો અણુઓ આવી રીતના કટોકટ ગોઠવાયેલા હતા, હવે મેં તમને સમજાવ્યું હતું કે આવી રીતના એ જ્યારે આમ ફેરવાશે તો ક્ષેત્ર તો આપણે બાહ્યથી જ ફેરવી નાખ્યું, બાહ્ય ક્ષેત્ર હતું, પણ અણુઓને તો પોતપોતાની રીતે ગોઠવણ બદલવી પડશે ને. તો એ જ્યારે ગોઠવણ બદલશે તો અણુ એકબીજા અણુ સાથે શું થશે? એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામશે ને એટલા માટે સ્થિતિ ઉર્જા એમની ઘટી જશે. સમજ પડી ગઈ? ક્લિયર થયું? કેટલા ઉદાહરણ છે આમાં? હવે 4 કાલના માટે ટાઈમ લાગશે. જો કે હવે એક થિયોરિટિકલ છે, આ બે તો એક જ છે, પછી કેપેસિટર વાળા છે. ઓકે, હવે ઇઝી છે, કોઈ એવો મોટો કે મોટો પ્રશ્ન રહ્યો નથી. બરાબર? અને આ થઈ જાય એટલે સ્વાધ્યાય.